આજે બપોરે અમારે ભીંડાનું શાક બન્યું હતું. હવે આ ભીંડા એવા શાકભાજી છે જેને ભાવે એને જ ભાવે, બાકી લોકો તેને જોઈને મોઢું બગાડતા હોય છે. પરંતુ શું તમને એ ખબર છે કે ભીંડા ખાવાથી આપણા શરીરને અઢળક ફાયદા પહોંચે છે. પણ જો તમે દરરોજ ભીંડાનું શાક ખાઓ છો ને તો તમારા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન પણ પહોંચી શકે છે. આટલું જ નહીં, ઘણા લોકો એવા છે જેમને ભૂલથી પણ આ ભીંડાનું શાક ક્યારેય પણ ન ખાવું જોઈએ. તો આજના વિડીયોમાં આપણે એ જાણી લઈએ કે ભીંડા ખાવાથી આપણા શરીરને ક્યાં ક્યાં ફાયદા થાય છે અને ક્યાં લોકોએ ભૂલથી પણ આ ભીંડાનું શાક ન ખાવું જોઈએ. આટલું જ નહીં, કાચા ભીંડા ખાવાથી આપણા શરીરને ક્યાં ફાયદા થાય છે ને એના વિશે પણ આજના વિડીયોમાં આપણે વાત કરી લઈએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે આ વિડીયોની શરૂઆત આપણે ભીંડા ખાવાના ફાયદાથી કરીએ તો તેમાં પ્રોટીન, ફાઇબર, આયરન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, કોપર, ફોસ્ફરસ અને એન્ટીઓક્સિડન્ટ જેવા ઘણા બધા પોષક તત્વો હોય છે અને આ બધા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. હવે આ જે ભીંડા છે એ તમારા હાઈ બ્લડ શુગરને નિયંત્રિત કરે છે. આ સાથે સાથે જે તમારે બીપીની સમસ્યા છે તેને પણ નિયંત્રિત કરે છે, એટલે કે બ્લડ પ્રેશરની સમસ્યાને પણ દૂર કરે છે. આ સાથે જ ભીંડા ખાવાથી તમારો વજન પણ ઘટી શકે છે અને ખાસ કરીને તમારું જે પાચન ક્રિયા છે, તમારી પાચન તંત્ર છે એને પણ ઘણો સુધારે છે. પરંતુ શું તમને એ ખબર છે કે દરરોજ ભીંડાનું શાક ખાવાથી તમને નુકસાન પણ પહોંચી શકે છે? આ સમસ્યામાંથી સૌથી પહેલી સમસ્યા છે કે તમને પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. હવે સામાન્ય રીતે ભીંડા ખાવાથી, ભીંડામાં ફાઇબર હોય છે એ તમારા પાચન તંત્ર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. પરંતુ જો તમે વધારે પ્રમાણમાં ફાઇબર ખાઈ લો છો, વધારે પ્રમાણમાં ભીંડાનું સેવન કરી લો છો ને તો તેના કારણે તમને પેટમાં સમસ્યા થઈ શકે છે, તમારું પેટ ફૂલી શકે છે, તમને એસિડિટી અને ગેસ જેવી સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ તમારે દરરોજ ભીંડાનું સેવન ન કરવું જોઈએ. બીજી સમસ્યા એ છે કે જો તમારું લોહી જાડું છે ને તો પણ તમારે દરરોજ ભીંડાનું સેવન ન કરવું જોઈએ, કારણ કે ભીંડામાં સૌથી વધારે વિટામિન કે જોવા મળે છે અને આ જે વિટામિન કે છે એ તમારા લોહીને જાડું બનાવવામાં મદદ કરી શકે છે. એટલા માટે જો તમારું લોહી પતલું છે તો તમે ભીંડાનું સેવન કરી શકો છો, પરંતુ જો તમારું લોહી જાડું છે તો તમારે દરરોજ તો ભીંડાનું સેવન ક્યારેય પણ ન જ કરવું જોઈએ. આ સિવાય ભીંડામાં ઓક્સાલેટ જોવા મળે છે. આ જે ઓક્સાલેટ છે એ તમારા કિડનીમાં જઈને તમારી પથરીની જેટલી પણ સમસ્યા છે ને તેને વધારી શકે છે. એટલે જો તમને કિડનીની અથવા તો પથરીની સમસ્યા છે તો પણ તમારે દરરોજ ભીંડાનું સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ. આ સિવાય ભીંડામાં લેક્ટિન પણ જોવા મળે છે અને આના કારણે ઘણા લોકોને એલર્જી પણ થઈ શકે છે. એટલા જ માટે અમુક લોકો એવા છે જેમને એલર્જીની સમસ્યા છે, જેમને શરીરમાં ખંજવાળ આવે છે, ફોલ્લીઓ થાય છે, સોજો ચડે છે અથવા તો શ્વાસ લેવાની કોઈ પણ તકલીફ છે ને તો એવી એલર્જી જેમને થતી હોય છે એમને પણ ક્યારેય પણ ભીંડાનું સેવન ન કરવું જોઈએ. આટલું જ નહીં, જો તમે વધારે પ્રમાણમાં ભીંડા ખાઈ લો છો ને તો તમને શરદી અને ઉધરસની પણ સમસ્યા થઈ શકે છે. અને ખાસ વાત, આ જે ભીંડા છે એ ડાયાબિટીસમાં ખૂબ સારા માનવામાં આવે છે, પરંતુ તેના કારણે તમારું જે બ્લડ શુગર લેવલ છે એ વધારે પ્રમાણમાં ઊંચું અથવા તો નીચું જઈ શકે છે. એટલે જેમને ડાયાબિટીસ છે એમને ભીંડાનું સેવન કરવું જોઈએ, પરંતુ દરરોજ તો ક્યારેય પણ ન કરવું જોઈએ. એટલા માટે જેમને ડાયાબિટીસ છે એમને ભીંડા તો ખાવા જ જોઈએ, પરંતુ દરરોજ ભીંડા ખાવાથી તેમને ખાસ કરીને બચવું જોઈએ. આ સિવાય હવે આપણે કાચા ભીંડા ખાવાથી આપણા શરીરને ક્યાં ક્યાં ફાયદા થાય છે ને એના વિશે વાત કરી લઈએ. તો કાચા ભીંડામાં પ્રોટીન, વિટામિન અને ખનિજો ભરપૂર માત્રામાં હોય છે અને તેનું સેવન કરવાથી આપણા શરીરને અઢળક ફાયદા પણ થાય છે અને ખાસ કરીને પેટની બીમારીઓ દૂર થાય છે, તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ મજબૂત બને છે અને ખાસ કરીને બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં આવે છે. અને આટલું જ નહીં, તમારા હૃદયને પણ સ્વસ્થ બનાવે છે અને ઇમ્યુનિટીમાં પણ અઢળક વધારો કરી શકે છે. અને આ જે કાચા ભીંડા છે એ લોહી વધારવામાં પણ તમારી મદદ કરી શકે છે. પરંતુ કોઈ પણ વસ્તુ વધારે માત્રામાં ખાવાથી તે ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. એટલે તમે દરરોજ ભીંડાનું સેવન ન કરતા, પરંતુ તમે અઠવાડિયામાં 2 થી 3 વખત આ ભીંડાનું સેવન કરી શકો છો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારા ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.